જય શ્રી કૃષ્ણ મિત્રો બધાને। તો આજે કેવું સરસનું વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે। તો જો આપણા રંગબેરંગી ફૂલો પણ વરસાદની મોજ માણી રહ્યા છે અને એકદમ ખીલી ઉઠ્યા છે। તો ચાલો હવે આપણે રસોઈની શરૂઆત કરી દઈએ। તો આજે આપણે 4 થી 5 બટેટા લઈ અને તેને આપણે બાફવા એક કુકરમાં મેલી દઈએ। તો આપણા બટેટા બફાય ત્યાં સુધી આપણે એક ખાંડણીમાં આદુ મરચું અને લસણને આપણે ખાંડીને ક્રશ કરી લઈએ। તો આપણા આદુ મરચું ખાંડીને ક્રશ થઈ ગયું છે, તો એને આપણે સાઈડમાં રાખી દઈએ અને આપણે થોડીક ડુંગળી લઈ લઈએ અને ડુંગળીને આપણે સરસની લાંબી લાંબી શીરું થાય એવું કટિંગ કરવાનું છે આપણે। તો આપણી બધી ડુંગળીનું કટિંગ સારી રીતે થઈ ગયું છે। તો જોઈ શકો છો કેવી સૂટી સૂટી સરસની કટિંગ થયું છે। તો હવે બીજી તરફ આપણે એક મેગી લઈ લઈએ। તો મિત્રો આપણે મેગી નથી બનાવતા, આપણે એક સરસનો નાસ્તો બનાવીએ છીએ જે અલગ પ્રકારનો છે, જે તમે પણ એકવાર જોઈને ટ્રાય કરજો, તમને પણ બહુ જ મજા આવશે ખાવાની। તો હવે મેગીને આપણે એક ખાંડણીમાં નાખી અને ખાંડી લઈએ। મેગીને આપણે અધકચરી ખાંડવાની છે, સાવ આપણે ફાઇન પાવડર નથી બનાવવાનો। તો આપણી મેગી ખંડાઈને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા દાણા થઈ ગયા છે। તો હવે મેગીને આપણે સાઈડમાં રાખી દઈએ અને આપણે ડુંગળીની ડીશને લઈ અને એમાં 1 ચમચી નિમક ઉમેરી દઈએ। નિમક ઉમેરાઈ જાય પછી એમાં આપણે 1 લીંબુ નીસોવી લઈએ। નિમક અને લીંબુ ઉમેર્યા પછી આપણે એમાં ચોખાનો લોટ ઉમેરવાનો છે આછો આછો, જેથી જે ડુંગળીની લાંબી લાંબી શીરું છે તેને સરસ કોટિંગ બની જાય। તો આપણે હળવે હળવે થોડો થોડો લોટ ચાટી દઈએ ઉપર અને એને આપણે હાથ વડે મિક્સ કરી દઈએ। જો આપણને એવું લાગે કે લીંબુ થોડું ઓછું પડ્યું છે તો આપણે એક પાણીનો છટકોરો પણ મારી અને હાથ વડે આને મિક્સ કરી દઈએ, જેથી લોટ છે તે ડુંગળીની સ્લાઇસ સાથે બધો ચોંટી જાય। તો બીજી તરફ આપણે આપણા બટેટા પણ બફાઈને રેડી થઈ ગયા છે। તો ચાલો એને પણ આપણે સાલ ઉતારી અને એક કડાઈમાં લઈ લઈએ। તો આપણા બટેટા જો કેવા સરસ રીતના બફાઈ ગયા છે, તો એને હવે આપણે ચમચા વડે મેશ કરી લઈએ। તો આપણા બટેટા મેશ થઈ ગયા છે। તો હવે એમાં આપણે મસાલા કરી દઈએ। તો સૌ પ્રથમ આપણે 2 ચમચી હિંગ ઉમેરશું અને સ્વાદ અનુસાર આપણે એમાં નિમક ઉમેરવાનું છે, જે નિમક આપણે બટેટા બાફવામાં નહોતું ઉમેર્યું। અને હવે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરશું અને થોડાક એવા આપણે લીલા ધાણા ઉમેરવાના છે। ત્યારબાદ આપણે એમાં 1.5 લીંબુ ઉમેરશું, જેથી આપણો મસાલો એકદમ ચટપટો અને સ્પાઇસી બનીને તૈયાર થાય। તો હવે આપણે એમાં ચાટ મસાલો ઉમેરી દઈશું 1 ચમચી જેટલો અને 1 ચમચી જેટલી આપણે એમાં સાકર ઉમેરી દઈશું। તો સાકર આપણી દરેલી છે। તો આપણે લીંબુ થોડું ઓછું થયું હતું એટલે આપણે ફરીથી એમાં અડધું લીંબુ એમાં ઉમેર્યું છે અને લાસ્ટમાં આપણે એમાં 1 પડીકી આપણે મેગી મસાલો ઉમેરી દઈએ અને થોડુંક વધારે સ્પાઇસી બનાવવા આપણે લાલ મરચું ઉમેરશું। તો આ બધું મિક્સ થઈ જાય પછી એમાં આપણે ક્રશ કરેલી મેગી ઉમેરી દઈએ। જે આપણા બટેટા ગરમ છે તેથી આપણી મેગી સરસની એમાં મિક્સ થઈ જાય અને મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ અને તૈયાર થઈ ગયો છે। તો એના આપણે નાના નાના બોલ્સ બનાવવાના છે। તો જો આવા નાની સાઈઝના જ આપણે બોલ બનાવી અને તૈયાર કરવાના છે। તો આવી જ રીતે આપણે
એક એક કરી અને મિશ્રણના બધા જ આપણે બોલ બનાવી લઈએ. તો આપણા બોલ્સ સારી રીતે બધાય બની જાય ત્યાર પછી આપણે એક ચોખાના લોટની સ્લરી બનાવવાની છે. તો આપણા બોલ્સ હવે બધા બનીને તૈયાર થઈ ગયા છે. તો એને આપણે સાઈડમાં રાખી દઈએ અને આપણે ચોખાનો લોટ એક વાટકામાં 2 ચમચા જેટલો આપણે લેવાનો છે. 2 ચમચા જેટલો ચોખાનો લોટ લઈ અને એમાં આપણે જરૂર મુજબ નમક ઉમેરી અને જોતાં પૂરતું પાણી નાખી અને એની સરસની સ્લરી બનાવવાની છે. જરૂર મુજબ પાણી ઉમેરતા સરસની એવી આછી નહીં અને ઘાટી નહીં એવી સરસની સ્લરી બનાવશું આપણે, જેથી આપણા બોલ્સ સરસના એની અંદર આપણે નાખવાથી બહારનું સરસનું કોટિંગ તૈયાર થાય. તો આપણી સ્લરી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એમાં બોલ્સ ઉમેરશું અને બોલ્સ ઉમેર્યા બાદ એની ઉપર આપણે ચમચી વડે બેટરને નાખી દઈએ અને પછી બોલ્સને આપણે નિતારી અને ડુંગળીવાળી ડીશમાં મેળવાના છે. અને ફરતી સાઈડ આપણે ડુંગળીને સારી રીતે આપણે ચોંટાડી દેવાની છે. ફેરવતા જઈએ અને ચોંટાડી અને હાથ વડે આપણે પ્રેસ કરી અને બોલ્સને સારી રીતે સરસનો એકદમ પ્રેસ કરી અને બોલ્સ બનાવી લઈએ. એવી જ રીતે આપણે બીજો બોલ્સ પણ તૈયાર કરી લઈએ. તો મિત્રો તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી, તમને પણ બહુ મજા આવશે. જેટલી બનાવવામાં મહેનત છે ને એટલું જ ખાવામાં ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે. તો હવે આપણા બોલ્સ આપણે તેલમાં તળી લઈએ. તો આપણા બધા બોલ આપણે તેલમાં ઉમેરી દઈએ. તેલ આપણે ફૂલ નથી આવવા દેવાનું, થોડું મીડિયમ રાખવાનું છે અને આપણે ચમચા વડે તેલને ઉસાડી અને બધી સાઈડથી આપણે એને તળવાના છે, જેથી તે એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને. તો એને થોડી વાર આવી રીતે હલાવતા રહેવાનું છે, જેથી ડુંગળીની સ્લાઇડ છે તે બળી ન જાય. તો જેનો બળેલો સ્વાદ આપણને મજા નહીં આવે ખાવામાં. તો આ રેસીપી નાના મોટા બધાને જે આ વરસાદની ઋતુમાં બહુ મજા આવે છે. તો આપણા બોલ્સ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના આપણે તળીને તૈયાર કરવાના છીએ અને એને સર્વિંગ ડીશમાં આપણે ઉતારી લઈએ. તો આપણા બોલ્સ બધાય ઉતરી ગયા છે. હવે એને આપણે એવી જ રીતે બીજા બોલ્સને પણ તળી લઈએ આપણે. તો હવે આપણે બોલ્સ આપણા તૈયાર થઈ ગયા છે તળાઈને, તેને આપણે ગાર્નિશિંગ કરી લઈએ. તો ગાર્નિશિંગમાં આપણે મીઠું દહીં લીધું છે સાકરવાળું અને સાથે આપણે લીંબુ, હિંગ અને નિમક અને થોડું આદું મરચું નાખી અને સ્પાઈસી ચટણી બનાવી છે સાથે. એની સાથે આપણે બહુ મજા આવે છે ખાવામાં. તો મિત્રો તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને મારી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક શેર કરવાનું ન ભૂલતા. જય શ્રી કૃષ્ણ.